ગૃહમંત્રી અમિત શાહે વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની સમીક્ષા કરી. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચના આપી છે. તો જનજીવન પૂર્વવત કરવા અને રોગચાળો ન ફેલાય તે માટે સૂચન. વરસાદી પાણી ઝડપથી નિકાલ માટે વ્યવસ્થા કરવા સૂચન આપવામાં આવ્યું. ફોગિંગ અને જરૂરી દવાઓના છંટકાવ માટે સૂચનાઓ આપી છે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ અને ત્યારબાદની સ્થિતિ છે તે અંગે અમિત શાહે સૂચન કર્યું છે, શું વિગતો સામે આવી? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારની ચિંતા કરી છે. 2 દિવસ પહેલા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાતચીત કરી રાજ્યની પરિસ્થિતિ અને તે અંગેની મદદની ખાતરી આપી હતી. ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર પણ સાણંદ સહિતના વિસ્તારોની અંદર જે ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, તમામ બાબતોની બંને એટલે કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી અને એમણે માહિતી મેળવી હતી. આ પરિસ્થિતિમાં ઝડપથી પાણી ઉતરી ગયા છે, તો ઉતરી ગયા પછીની જે કામગીરી છે એમાં ઝડપ રાખવા માટે અમિત શાહે સૂચના આપી છે. ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા તો જે બેદરકારી ન રહે અને લોકોનું આ પાણીના કારણે આરોગ્ય ન જોખમાય એ બાબતોને પણ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સફાઈ યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે આ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં શરૂ કરવા માટે પણ સૂચના એમના દ્વારા આપવામાં આવી છે. ફોગિંગ વગેરે કરી અને મચ્છરોનો નાશ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આભાર તમામ વિગતો માટે હિરેન.